સત્તાના મદમાં ગેરરીતિ આચરનારા પૂર્વ સરપંચને હવે જેલની હવા ખાવાનો વારો આવ્યો છે। પત્નીના નામે લોન લેવા માટે પંચાયતના સહી સિક્કાથી ખોટા દસ્તાવેજ બનાવ્યા અને બોગસ દસ્તાવેજ બનાવ્યા। તે બાદ અધિકારીઓની સજાગતાથી તે આખા કૌભાંડનો સમગ્ર ખેલ ઊંધો વળી ગયો। વલસાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના લોકઅપમાં ઉભેલા મગોદ ગામના પૂર્વ સરપંચ અને હાલના સભ્ય દીપેશ પટેલ। આ વ્યક્તિના ખભા પર પ્રજાએ ગામનો વિકાસ કરવાની જવાબદારી સોંપી, પરંતુ તેમણે પોતાનો વિકાસ કરવામાં જ ધ્યાન કેન્દ્રિત કર્યું। બેંકમાંથી મોટી રકમની લોન પાસ કરાવવા માટે મગોદ ગામના પૂર્વ સરપંચ દીપેશ પટેલે પંચાયતના લેટરપેડ કે અન્ય દસ્તાવેજની મદદથી બોગસ પુરાવા તૈયાર કર્યા। અંગત સ્વાર્થ માટે કાયદાના લીરે લીરા ઉડાવનારા આ શખ્સે ગ્રાન્ટના વપરાશમાં કેટલી ગોબાચારી કરી હશે તેને લઈ જાત જાતની ચર્ચાઓ શરૂ થઈ છે। આ ઉજાગર થયેલા કૌભાંડની વિગતો પર નજર કરીએ તો પૂર્વ સરપંચ દીપેશ પટેલે પોતાની અંગત લોન મંજૂર કરાવવા ગેરરીતિ આચરી ઘર પત્નીના નામે કરાવીને મોર્ગેજ કરાવવા એક આયોજનબદ્ધ કૌભાંડ આચર્યું। વાપીની એક ફાઇનાન્સ બેંકમાં 10 લાખ રૂપિયાની લોન મેળવવામાં આવી। આ કૌભાંડી ઇસમે બેંકમાં રજૂ કરવાના કાગળોમાં ગ્રામ પંચાયતના સહી અને સિક્કાનો ઉપયોગ કર્યો। લોન મેળવવા પેટે રજૂ કરવાના થતા બોગસ આધાર પુરાવા અને દસ્તાવેજો તૈયાર કર્યા। આ શંકાસ્પદ દસ્તાવેજો મગોદ ગામના વર્તમાન સરપંચ અને તલાટી કમ મંત્રીના ધ્યાને આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો। આ જવાબદાર વ્યક્તિઓની સતર્કતાના કારણે બેંક સાથે થનારી કથિત છેતરપિંડી અટકી ગઈ। જાગૃત એવા તલાટી કમ મંત્રીએ બોગસ પુરાવા ઉભા કરવા બદલ પૂર્વ સરપંચ દીપેશ પટેલ વિરુદ્ધ વલસાડ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી। મગોદ તલાટી કમ મંત્રી શ્રીએ વલસાડ રૂરલ પોલીસમાં ફરિયાદ આપી હતી। જે ફરિયાદ અનુસંધાને તારીખ 12 ડિસેમ્બર 23 થી 2 જાન્યુઆરી 24 દરમિયાન મગોદ ગામના માજી સરપંચ દીપેશ પટેલે અને એક ઘર જે હતું એ ઘરને પોતાની પત્નીના નામે કરવા માટે અને એ ઘરને પછી મોર્ગેજ કરવા માટે ખોટા દસ્તાવેજો ઉભા કરવા માટે મગોદ ગ્રામ પંચાયતના દસ્તાવેજનો ઉપયોગ કરેલો હતો। જેમાં તલાટી કમ મંત્રીના ખોટા સિક્કા મારી ખોટી સહી કરવામાં આવેલી હતી। એ સહી કરીને વાપી ખાતે આવેલ ફાઇનાન્સ બેંકની અંદર આ દસ્તાવેજો રજૂ કરી 10 લાખથી ઉપરની લોન મેળવવામાં આવી હતી અને મકાન જે પત્નીના નામે કરેલું એ પત્નીના નામનું મકાન ત્યાં મોર્ગેજ કરીને લોન લેવામાં આવી હતી। તે બાબતે ફરિયાદ દાખલ થતા હાલમાં જે માજી સરપંચ છે દીપેશ પટેલ એની પોલીસ ધરપકડ કરી। મગોદ ગ્રામ પંચાયતના સભ્ય તરીકે ફરજ બજાવતા દીપેશ પટેલે સત્તાના જોરે શોર્ટકટ અપનાવવાનું નક્કી કર્યું। આ ગેરરીતિની ગંધ ગામના સરપંચને આવી જતા તેમણે લાજ રાખવાને બદલે કાયદાનો માર્ગ પસંદ કર્યો। મગોદ ગામના સરપંચે ટીડીઓ તથા ડીડીઓને લેખિત ફરિયાદ કરી, જેના આધારે તલાટીએ ફરિયાદ દાખલ કરાવતા જ વલસાડ ગ્રામ્ય પોલીસ ત્વરિત એક્શનમાં આવી। એક પૂર્વ સરપંચ અને વર્તમાન સભ્ય એવા દીપેશ પટેલ કાયદાકીય બાબતોથી વાકેફ હતા, આમ છતાં વ્યક્તિગત સ્વાર્થ અને થોડાક આર્થિક લાભ માટે થઈને નિયમોનું ઉલ્લંઘન કરતા જ કાયદાના સકંજામાં આવી ગયા અને રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે। કેટલાની ધરપકડ કરી છે? હાલમાં દીપેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે અને આ જે સિક્કા અને જે લેટર પેડનો ઉપયોગ કરવામાં આવેલો એમાં કોણ કોણ સંડોવાયેલા છે એની આગળની તપાસ પોલીસ કરી રહી છે। વલસાડ ગ્રામ્ય પોલીસે વિધિવત રીતે ધરપકડ બાદ કૌભાંડ આચરનારા દીપેશ પટેલને સ્થાનિક કોર્ટમાં રજૂ કર્યા, તો કોર્ટે આરોપી દીપેશ પટેલના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આ શાતીર આરોપીએ વધુ કેટલીક જગ્યાએ બોગસ દસ્તાવેજોનો ઉપયોગ કરીને ગેરરીતિ આચરી હોવાની શક્યતા હાલમાં નકારી શકાય તેમ નથી। આ કૌભાંડી દીપેશ પટેલની સાથે જ ગ્રામ પંચાયતના અન્ય કોઈ કર્મચારીઓ કે ફાઇનાન્સ બેંકના અધિકારીની મિલીભગત છે કે નહીં તે અંગે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ।